હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદિયન ફેમિલીમાં। તો આજે બનાવીશું દેશી આખા ગુવારનું શાક। જો આ દેશી ગુવાર છે તો આ રીતે આપણે આખી જ ગુવારનું શાક બનાવીશું। આ શાક ખાવામાં એકદમ મીઠું લાગતું હોય છે। તો ચલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું। અને આની અંદર એક મીડિયમ સાઇઝના બટાકાનો પણ હું ઉપયોગ કરવાની છું। એક મીડિયમ સાઇઝનું ટામેટું છે એનો પણ ઉપયોગ કરવાનો છે। અને આદુ લસણ મરચાંની પેસ્ટ છે। તો પહેલાં આપણે આ શાકને ધોઈ કાઢીશું 2-3 પાણીથી વ્યવસ્થિત। તો ધોઈ કાઢ્યું છે મેં શાક। તો હવે આ શાક હું કુકરની અંદર જ બનાવવાની છું। તો અહીંયા 3 થી 4 ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું, ગેસને ધીમો કરી દઈશું અને હળદર નાખીશું। હવે આ કટિંગ કરીને મૂકેલા ટામેટાં નાખીશું અંદર, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું, હવે એકવાર આપણે હલાવી દઈશું। આ રીતે બટાકા અંદર એડ કરીશું। તમારે એકલી ગવાનું શાક બનાવું તો પણ બની જાય, પણ મેં અહીંયા થોડાક નાના બટાકાનો ઉપયોગ કર્યો છે એટલે શાકમાં રસો થોડોક થીક થાય એના માટે મેં અહીંયા નાના એવા બટાકાનો ઉપયોગ કર્યો છે। હવે આપણે ઉપર ગવાર નાખીશું। ગવારને બિલકુલ કટિંગ નથી કરવાની। દેશી ગવાનું શાક બનાવો તો આ રીતે જ આપણે આખી જ રાખવાની છે। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું, થોડીક અડધી ચમચી ખાંડ નાખીશું, આપણે થોડીક હળદર નાખીશું, બહુ વધારે નહીં, પહેલાં પણ નાખેલી જ છે હળદર, ફરી થોડીક મેં નાખી અહીંયા હળદર। હવે લાલ મરચું પાવડર નાખીશું। દેશી ગુવાર એકદમ કૂણો આવતો હોય છે એટલે એનું શાક એકદમ ટેસ્ટી થતું હોય છે। થોડોક અજમો મેં નાખ્યો, અડધી ચમચી જેટલો અજમો નાખ્યો। અજમો નાખવાથી ઘણાને ગુવાર વાયુ કરતી હોય છે તો અજમો નાખવાથી એ બેલેન્સ થઈ જાય। હવે બધા જ મસાલા કરીને આપણે આ રીતે હલાવી દઈશું। 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે સાતળી દઈશું। આ શાક બાજરીના રોટલા સાથે, રોટલી સાથે ખાવાની ઘણી જ મજા આવતી હોય છે। દેશી ગુવાર ખાસ કરીને ડીસા, પાલનપુર બાજુ આ દેશી ગુવાર મળતો હોય છે। તો બસ વ્યવસ્થિત મેં મિક્સ કરી દીધું છે। હવે આપણે 1/2 ગ્લાસ જ અંદર પાણી નાખીશું। સાવ કોરું શાક નહીં બનાવીએ, તો જો આટલું જ પાણી નાખવાનું છે। અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને 2 વિસલ વગાડીશું। આની 2 વિસલ વાગી જાય એટલે તરત જ આપણે કુકરને ખોલવાનું નથી, ઠંડુ પડે કુકર પછી જ આપણે ખોલીશું। તો બસ શાક બનીને રેડી છે, દેશી ગુવારનું શાક, જે ખાવામાં ઘણું ટેસ્ટી લાગતું હોય છે। તમને જો આ દેશી ગુવારના શાકની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તમે કોઈ દિવસ દેશી ગુવારનું શાક બનાવીને ના ખાધું હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો, જય શ્રી કૃષ્ણ।